નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું ને સટ સાથે હું છું જિજ્ઞાસા. ગુજરાત ફર્સ્ટના અહેવાલની ફરી એક વખત અસર જોવા મળી છે. ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના ગામમાંથી લીલાપરમાંથી જ દારૂ મળી આવ્યો છે. પોલીસે દેશી દારૂનો નાશ કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે. ગામમાં ચાલતા દારૂના અડ્ડા વિશે ધારાસભ્ય પોતે અજાણ છે. સ્થાનિકોએ 10 બેરલ દારૂ શોધ્યા બાદ પોલીસે કામગીરી કરી હતી. ગુજરાત ફર્સ્ટે ગઈકાલે જ દારૂના અડ્ડા અંગે પર્દાફાશ કર્યો હતો. હવે દારૂનો નાશ કરવા અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે. જો કે સૌથી પહેલા તો સ્થાનિકોએ 10 બેરલ દારૂ શોધ્યો હતો, ત્યાર પછી પોલીસે આ મામલે હવે કાર્યવાહી કરી છે. આ વાતની જાણથી ખુદ ધારાસભ્ય પોતે પણ અજાણ હતા. ગુજરાત ફર્સ્ટે આ અહેવાલ બતાવ્યો હતો અને એની વધુ એક વખત અસર દેખાઈ છે. ધારાસભ્ય દુર્લભજી દેથરિયાના ગામ લીલાપરમાંથી દારૂ મળી આવ્યો છે. પોલીસે દેશી દારૂનો નાશ કરવાની કાર્યવાહી અત્યારે શરૂ કરી દીધી છે. ગામમાં ચાલતા દારૂના અડ્ડા વિશે ધારાસભ્ય પોતે અજાણ હતા. સ્થાનિકોએ આ બાબતે જાણ કરી હતી. સ્થાનિકોએ સાથે રહી અને 10 બેરલ દારૂ શોધ્યો હતો અને ત્યાર પછી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે હવે કાર્યવાહી હાથ ધરી છે. દારૂનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે. રવિ, વધુ એક વખત ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર દેખાઈ. ખુદ ધારાસભ્યના ગામમાંથી દેશી દારૂનો નાશ કરવાની અત્યારે કાર્યવાહી કરાઈ છે. શું વિગતો? સંપર્ક કપાયો છે, પરંતુ જે પ્રકારે આ ગામમાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમતા હતા, આ વાતની જાણથી ખુદ ધારાસભ્ય પોતે અજાણ હતા. પરંતુ અહીં સ્થાનિકોએ જાતે જ મળીને જાણે રેડ પાડી હોય એ પ્રકારે આ દારૂ છે એ જથ્થો છે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસને જાણ કરાઈ હતી અને પછી હવે કાર્યવાહી કરાઈ છે. વિગતો સાથે રવિ જોડાઈ ગયા છે. રવિ, અત્યારે દેશી દારૂનો નાશ કરવાની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે. શું વિગતો છે? બિલકુલ, જે પ્રકારે વાત કરીએ તો ગઈકાલે ગુજરાત ફર્સ્ટ દ્વારા કહી શકાય કે જે દેશી દારૂના હાટલાઓ છે તે ચાલતા હતા તેનો અહેવાલ રજૂ કર્યો હતો. ત્યારબાદ હવે જે તાલુકા પોલીસ છે તે જાગી છે અને લીલાપર પાસે આવેલા જે કહી શકાય કે બિનવારસી અત્યારે દારૂનો મોટો માત્રાનો જથ્થો છે તે ઝડપી પાડી અને તેનો નાશ છે તે નાશ કર્યો છે. જે પ્રકારે કહી શકાય કે આ જે દેશી દારૂના હારડા મોરબીમાં ધમધમી રહ્યા છે તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક જે ગુજરાત ફર્સ્ટે એવો અહેવાલ રજૂ કર્યો હતો તેને લઈને જે લોકો છે તે લોકો પણ જાગૃત થયા છે અને લોકોએ પણ હવે ગુજરાત ફર્સ્ટ અને પોલીસને જાણ કરવાનું શરૂ કર્યું છે. જે પ્રકારે આજ રોજ કહી શકાય કે બપોરના સમયે 10 જેટલા જે બેરલ ભરેલા દેશી દારૂ છે તે મળી આવ્યો છે. મહત્વનું કહી શકાય કે આ જે દેશી દારૂ મળી આવ્યો છે તે જે ગઈકાલે ગુજરાત ફર્સ્ટના અહેવાલમાં ધારાસભ્ય દુર્લભજી દેથરિયા કહી રહ્યા હતા કે જે આ અહેવાલ આપણે રજૂ કર્યો હતો તેની જાણ નથી, પરંતુ આવા કોઈ પણ હશે તેમને છોડવામાં નહીં આવે. પરંતુ હવે જે ધારાસભ્ય દુર્લભજી દેથરિયા છે તેમના જ ગામની અંદર જે લીલાપર ગામ છે ત્યાં જ મોટી માત્રાની અંદર દેશી દારૂનો જથ્થો છે તે મળી આવ્યો છે. પોલીસે હાલ આ દેશી દારૂ છે તેનો નાશ કર્યો છે. ત્યારે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે દેશી દારૂના જે હાટલાઓ છે તે હજુ પણ ધમધમી રહ્યા છે તેને નાશ કરવા માટે હવે પોલીસ અને લોકો છે તે જાગ્યા છે. જે રીતે ગુજરાત ફર્સ્ટ દ્વારા ગઈકાલે આખું સ્ટિંગ ઓપરેશન કરી અને જે સમગ્ર અહેવાલ છે તે પ્રસારિત કર્યો હતો. ત્યારબાદ કહી શકાય કે હાલ પોલીસ દ્વારા આ જે હાટલાઓ છે તે હાટલાઓને બંધ કરાવવાની કોશિશ છે તે અત્યારે કરી રહી છે. બિલકુલ રવિ, આભાર જાણકારી માટે. તો ગુજરાત ફર્સ્ટે ગઈકાલે હજુ અહેવાલ પ્રસારિત કર્યો હતો, કારણ કે ત્યાંની જનતા છે એ જાગૃત થઈ છે. એમણે પોલીસને પણ જાણ કરી હતી અને સાથે જ ગુજરાત ફર્સ્ટનો પણ સંપર્ક કર્યો હતો અને અહેવાલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે સ્ટિંગ ઓપરેશન અમને બતાવ્યું હતું કે કેવી રીતે ત્યાં દેશી દારૂ વેચવામાં આવતું હતું અને લોકો આ દેશી દારૂ વેચી પણ રહ્યા હતા અને લોકો લઈ પણ રહ્યા હતા. આ પ્રકારના દ્રશ્યો છે એ સ્ટિંગ ઓપરેશનમાં પણ સામે આવ્યા હતા. એ અહેવાલ અમે આપને બતાવ્યો હતો કે જ્યાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. 3 લાખના ભરણ હેઠળ અહીં ભઠ્ઠી ચાલે છે. આ તમામ બાબતો ગુજરાત ફર્સ્ટે બતાવી હતી. પોલીસે જ બુટલેગરને સચેત પણ કર્યો હતો, એ વસ્તુ પણ અમે આપને બતાવી હતી. પરંતુ હવે જ્યારે આ આખો મામલો મીડિયામાં આવ્યો, ગુજરાત ફર્સ્ટે જ્યારે અહેવાલ પ્રસારિત કર્યો, ત્યાર પછી પોલીસે પણ અહીં કાર્યવાહી કરવાની ફરજ પડી છે અને આ અહેવાલની અસર હેઠળ પોલીસે હવે કામગીરી કરી છે અને દેશી દારૂનો નાશ કરવાની શરૂઆત અત્યારે કરવામાં આવી છે. એટલે કે ગુજરાત ફર્સ્ટના અહેવાલની વધુ એક વખત ધારદાર અસર અહીં જોવા મળી છે. પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનું આ ગામ છે લીલાપર ગામ, કે જ્યાં દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. ત્યાંની જનતા છે જો કે જાગૃત છે અને એ લોકોએ પોલીસને જાણ કરી હતી. અવારનવાર પહેલા પણ જાણ કરાઈ હતી, પરંતુ તેમ છતાં આ દેશી દારૂની હાટડીઓ ધમધમતી હતી. પરંતુ જ્યારે મીડિયાનો એમને સંપર્ક કર્યો, ગુજરાત ફર્સ્ટનો સંપર્ક કર્યો અને અહેવાલ જ્યારે પ્રસારિત કરવામાં આવ્યો, ત્યાર પછી પોલીસે જાણે આ મામલે કાર્યવાહીની શરૂઆત કરી અને દેશી દારૂનો નાશ કર્યો છે.
અને મારે નહીં લોકો પોલીસ વાળા કેમ એમની કાકા એની મને ઓળખાણ એવી છે. તો જ આ ધંધો કરી શકતા હોય ને દેશી દારૂ, નકર થોડા કોઈ ધંધો કરી શકે યાર. ઓળખાણ એટલે ગજબ એની મને જમાદારના નંબર તો કેટલા કર્યા કેટલી એ ડિવિઝન એટલે જમાદાર એમ નહીં, જમાદાર જ વહીવટ કરતા હોય એટલે જ આ બધાને હાલતું હોય ને. તો ખોલીએ તો પગી જ આવે વચના મેડમ પગી આવે અહીંયા એક્ટિવા લઈને હે હા બે જઈ આવે ઉપાડી જાય. ના ક્યાં હાલ ડેવલો ક્યાં હાલો જોગમાં વાળી થાય એમને થઈ જાય વળી 500,000 500,000 લેવા જ આવે નહીં મને હા આવી જગ્યાએ પણ કોઈને ખબર ન હોય ને. આને કઈ નો રાખ નકા એનો ભાઈ હોય ને કુંડીમાં રાખી અને બેબલાને ફોન આવ્યો ને પોલીસ વાળા શું કે માલ હંકેલ ના એને કાંઈ બી નથી કરાય એ મહિનાના સેક્શન પર કેટલું સેક્શન 5 લાખ 3 લાખ ઉપર કઈ કહેતો હતો. ગજબ છે હાલ ને. 3 લાખ સેક્શન ભરતા એટલે જાણ કરી દે પોલીસ. ઈ સારું, ઈ ઉપાધિ નહીં હોય, કઈ ટેન્શન તો નહીં. અત્યારે પોલીસ પહોંચે, પોલીસ આવે હાલ અમે નીકળી કાકા, અમને પીડાવી દેશો તમે. તો આ ઓડિયો પણ તમે સાંભળ્યો જેમાં જાણે પોલીસે જ આ બુટલેગરોને સચેત કર્યા હોય એ વાત સ્પષ્ટ રીતે સાંભળવા મળી રહી છે. દેશી દારૂની ભઠ્ઠીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો. ત્યાંની જનતા છે એમને 10 બેરલ દેશી દારૂ શોધી કાઢ્યો હતો. ગુજરાત ફર્સ્ટને જાણ કરી હતી. જ્યારે મીડિયામાં આ અહેવાલ પ્રસારિત થયો એટલે કે ગુજરાત ફર્સ્ટે જ્યારે આ અહેવાલ પ્રસારિત કર્યો ત્યાર પછી પોલીસે જાણે કે આ પ્રકારે કાર્યવાહી કરી અને દેશી દારૂના નાશ કરવાની શરૂઆત કરી છે. પરંતુ એ પહેલા જ્યારે આ ઓડિયોમાં દેખાઈ રહ્યું છે કે કેવી રીતે પોલીસ જાણે હપ્તા વસૂલતી હોય અને બુટલેગરોને પણ પહેલેથી સચેત કરી દીધા હોય કે આ પ્રકારે પોલીસ આવી રહી છે તે વાત પણ સ્પષ્ટપણે જોવા મળી છે. એટલે કે વધુ એક વખત ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર તો અહીં દેખાઈ છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે ધારાસભ્ય દુર્લભજી દેથરિયાનું આ ગામ છે લીલાપર ગામ કે જ્યાંથી આ દેશી દારૂની હાટડીઓ ધમધમતી હતી. આ દેશી દારૂ મળી આવ્યો છે અને ખુદ ધારાસભ્ય પોતે આ સમગ્ર બાબતોથી અજાણ હતા. પોલીસે દેશી દારૂનો નાશ કરવાની કાર્યવાહી અત્યારે હાથ ધરી છે. એ પણ ગુજરાત ફર્સ્ટમાં અહેવાલ પ્રસારિત થયા પછી જાણે કે હવે કાર્યવાહીના નામે આ દોડ કરાઈ રહ્યો હોય તે પ્રકારે પોલીસ રહીને ત્યાં પહોંચી છે અને દેશી દારૂનો નાશ કરવાની શરૂઆત કરી છે. પરંતુ ત્યાંની જાગૃત જનતાએ જાતે જ 10 જેટલા બેરલ દેશી દારૂના પકડી પાડ્યા હતા. પોલીસને પણ જાણ કરી હતી અને મીડિયાને પણ જાણ કરી હતી. ગુજરાત ફર્સ્ટને પણ જાણ કરવામાં આવી હતી. ત્યાર પછી ગુજરાત ફર્સ્ટે પણ આ દેશી દારૂ ધમધમતું હતું, હાટડીઓ ધમધમતી હતી એ સમગ્ર અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યાર પછી હવે કાર્યવાહી કરવામાં આવી છે.